નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, જ્યોતિષ, ભવિષ્ય જાણવું, આપણા વિશેની જાણકારી મેળવવી, આ બધી બાબતો આપણે રોજ જીવનમાં જોડીએ છીએ ને ઘણી વખત આપણે આપણા અંકોથી આપણે આપણી જાતને જાણવાની કોશિશ કરીએ છીએ. અત્યારે ઘણા બધા એવા લોકો યુટ્યુબ પર કે સમાજમાં જોવા મળશે કે જે લોકો ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્રથી તમને તમારું ભવિષ્ય બતાવે છે. આમાં પણ કંઈક છે, પણ આમાં તમારું વ્યક્તિત્વ કેવું છે એ તમે તમારા શુભાંકથી જાણી શકો છો, જેને આપણે ભાગ્યાંક કહીએ છીએ. આપણી જન્મ તારીખ, મહિનો અને સાલ, આ બધા આંકડા લખીને એનું ટોટલ મારીને જે અંક આવે તે આપણા માટે શુભાંક કહેવાય. તો આની પરથી આપણે આપણા વ્યક્તિત્વને થોડું ઘણું ઓળખી શકીએ છીએ. પણ સંપૂર્ણ આધારણી પર રાખીને ચાલીએ તો આપણને ઘણીવાર મુશ્કેલી પણ પડે છે. કારણ કે તમારા અંક સિવાય તમારી કુંડળીમાં બેઠેલા ગ્રહો પણ મહત્ત્વના છે. તો આને આપણે જાણવું જ પડે. તો આજે છે ને આપણે બીજું બધું સાઈડ કરી દઈએ, આપણે અંક શુભાંક પર થોડીક જાણકારી મેળવીએ. તો જેનો શુભાંક 1 આવે છે એવા લોકો માટે કેવો સ્વભાવ હોય, એનું વ્યક્તિત્વ કેવું હોય, એના જીવનમાં કયા કયા ફાયદા થઈ શકે છે, કયા નુકસાન થઈ શકે છે, આવા શુભાંકવાળા બાળકો માટે શું કાળજી લેવી જોઈએ અને તમને કયા રોગ થઈ શકે એની જાણકારી આપણે મેળવીએ. તો આજે છે ને પહેલો વિડીયો શરૂઆત કરીએ આપણે 1 નંબરનો. જેનો શુભાંક 1 હોય તે લગભગ સૂર્યની અસરવાળું વ્યક્તિત્વ હોય. સૂર્યના આધિપત્યમાં એને જીવન જીવવાનું હોય છે અને આવા લોકો જનરલી મોખરાના સ્થાન પર, આગળના સ્થાન પર રહેતા જોવા મળ્યા છે. આવા લોકોમાં મહત્વાકાંક્ષા બહુ પ્રબળ હોય, આગળ પડતો હોય, આગળ રહેવામાં જ એને ફાવટ આવતી હોય અને ઘણી શક્તિ અને ઘણો ઉત્સાહ એ લોકો ધરાવે છે. અને જો એ પોતાની શક્તિ અને ઉત્સાહનો બરોબર ઉપયોગ કરવામાં સફળ થાય ને તો સમાજમાં બહુ ઊંચાઈ પર જઈ શકે છે. આવા લોકો છે ને વાતમાં નહીં પણ કામમાં માનનારા હોય છે, કર્મમાં માનનારા હોય આવા વ્યક્તિઓ. 1 નંબરનો મૂલાંક હોય ને એવો વ્યક્તિ કોઈ પણ સમસ્યાનો હલ લાવવા માટે કાબેલ હોય અને એ કોઈ પણ સમસ્યાનો હલ લાવી આપે. ગમે એટલો વિકટ પ્રશ્ન હોય પણ એનો હલ આવો વ્યક્તિ લાવી શકે. અને એ ઉકેલ પણ કેવો, પેલું ડરીને કે છુપાઈને નહીં, ઉત્સાહથી અને પૂરેપૂરી શક્તિ લગાવીને લાવી આપે. આવા લોકો ઘણી વખત ઉતાવળ કરતા હોય, આ લોકોને ઢીલ ગમતી નથી. તો જેનો શુભાંક 1 છે ને એને પોતાના વ્યક્તિત્વને આ વિડીયો સાથે મેળવવું જોઈએ. આવા લોકો કર્તવ્યનિષ્ઠ હોય, દ્રષ્ટા, લાંબી દ્રષ્ટિવાળા હોય, દ્રઢ નિશ્ચયી હોય, ઘણીવાર જિદ્દી હોય, થોડા સ્વાભિમાની હોય, આત્મવિશ્વાસુ હોય, મહત્વાકાંક્ષી હોય. અને આવા લોકો છે ને કોઈ બીજાના અંડરમાં રહેવાનું પસંદ નથી કરતા. ઘણીવાર આવા લોકો હિંમત અને પોતાનો પ્રબળ આત્મવિશ્વાસ એને કારણે એક સારા નેતા બની શકે છે. અને નેતા પણ એવા બને કે જેનું અનુકરણ કરવા માટે બીજા લોકો પ્રેરાય. એક વખત એને પોતાના મગજથી નિશ્ચય કરી લીધો પછી એ કામ પૂર્ણ કરીને જ જંપે. આવા વ્યક્તિઓ ક્યારે પીછેહટ નથી કરતા, એ પણ ધ્યાનમાં રાખજો. આવા લોકો બહુ વ્યવસ્થિત યોજનાઓ ઘડીને આગળ ચાલે છે. જીવનમાં આ લોકો પછડાટ બહુ ઓછી વખત પામે. આ વ્યક્તિ છે ને એક અદ્ભુત ગુણ ધરાવે. આવો વ્યક્તિ પોતાનો કે બીજાનો સમય બગાડતો નથી. વફાદારી, સમજદારીનું જ્ઞાન રાખે, પોતાના લગ્ન જીવનને, કૌટુંબિક જીવનને બહુ સરસ રીતે આગળ લઈ જાય. કોઈ પણ ધંધામાં, નોકરીમાં પોતાની કર્તવ્ય નિષ્ઠા રાખીને પછી આગળ વધે. આવા લોકો છે ને હંમેશા એક ઊંચા પદ પર જવાની કોશિશ કરતા જોવા મળે. આવા વ્યક્તિનો એક અલગ સ્વભાવ હોય. એ વ્યક્તિ મનમાં હંમેશા એવું રાખે કે ભાઈ દરેક વ્યક્તિ મને માન આપે, હું દરેક વ્યક્તિને માન આપું. આવા લોકો કોઈ
કોઈકની સાથે ઝઘડો કરે પણ એ ઝઘડો બહુ લાંબો સમય નહીં ચાલે, ટૂંકમાં એનું સમાધાન કરી જ લે. આવા લોકો છે ને સામાન્ય રીતે જોવા દઈએ તો નિખાલસ હોય અને સત્યપ્રિય માણસો હોય. નીચ અને હલકા કામોથી આવા લોકો તિરસ્કારી હોય, એને આવું કામ ગમે નહીં. આવા લોકોનો પ્રેમ એક નિશ્ચિત સ્વરૂપનો હોય, પણ આવા લોકોમાં કામ વાસના ખૂબ પ્રબળ હોય. કર્તવ્યનિષ્ઠા અને વિશિષ્ટ પ્રકારના ગુણો સામેલ હોય એટલે એ લોકો પૈસો પણ મેળવી શકે. આવા માણસોનું કામ પૈસા વગર ક્યારે પણ અટકે નહીં. પોતાની પ્રતિષ્ઠાને કારણે કોઈ પણ એને પૈસા ધીરી શકે, ગમે ત્યાંથી એને મદદ મળી જાય. પણ આવા લોકોને નાણાંની બહુ દરકાર પણ નહીં હોય. હા, આ લોકોને મિત્રો સાથે બહુ લેણું નહીં હોય. હવે એમના જીવનમાં જોડાયેલા નોકરો અને મિત્રો એ લોકોને લબાડ મળે, એ કોઈ કામના નહીં હોય. એ લોકોના સ્વભાવથી વિપરીત મિત્રો મળે એવા નોકરો મળે, અને આવા મિત્રો અને નોકરોને કારણે આવો વ્યક્તિ અવારનવાર ક્યારેક મુશ્કેલીમાં પણ મુકાય. આવા લોકોના ખાનગી દુશ્મનો હોય છતાં પણ આવું વ્યક્તિત્વ હંમેશા કોઈકને ને કોઈકને મદદ કરનારું સાબિત થાય. આવા લોકોને ત્યાં સંતાનની કોઈ કમી ન હોય, પણ લગભગ પ્રથમ સંતાન મૃત્યુ પામે. આવા લોકો છે ને આનું એક માર્કિંગ છે જેનો શુભાંક 1 છે. એવા લોકોને રેલવેથી વધારે પ્રવાસ કરવો પડે, બાય ટ્રેન, અને એમાં એ લોકોને ફાયદો પણ મળે. આવા લોકો થોડા ગર્વિષ્ઠ હોય છે. તેમની ઈચ્છા વિરુદ્ધનું જો કોઈ કામ કરે ને તો એની પર ખૂબ ગુસ્સો પણ કરી બેસે. પણ આવા લોકો અંદરથી દિલથી ખૂબ ઉદાર હોય, અને એટલા માટે જ આ લોકો બીજાના કામ હંમેશા કરતા આવે. આવા લોકોમાં છે ને કુદરતી પ્રેરણા શક્તિ હોય, એને કુદરત તરફથી કંઈક ને કંઈક સારી પ્રેરણાઓ મળતી જ રહી. અને એના કારણે જ આવા લોકો કોઈ સારા ક્ષેત્રમાં ઘૂસે તો ત્યાં એક ટોચના સ્થાન પર પહોંચતા એને વાર નથી લાગતી. આવા લોકો છે ને જોખમી કામ હાથમાં લેતા ક્યારે પણ ગભરાય નહીં, કરી લઈશું, થઈ જશે, પહોંચી વળીશું, આ સ્વભાવના માણસો હોય. આવા લોકોની એક ખાસિયત હોય છે, આંખ ખૂબ જ તેજસ્વી હોય. આવા લોકોના ભાગ્યનો ઉદય સરકારી ખાતામાં થાય. સરકારી નોકરી, સરકારી બેન્કો, મોટી પેઢીઓ, અથવા તો જ્યાં પૈસો ભેગો થતો હોય એવી જગ્યાઓથી આવા લોકો જોડાય છે ને ત્યાંથી સારા પૈસા કમાય છે. સામાન્ય રીતે જો આપણે જોઈએ ને તો મોટા મોટા સેનાપતિઓ, મોટા મોટા નેતાઓ, શ્રીમંતો, સંશોધકો અને બહુ મોટા મેન્યુફેક્ચરર્સ લગભગ આ લોકો 1 નંબરના શુભાંકવાળા હશે. હવે આ વ્યક્તિત્વવાળા લોકોમાં એક ભયસ્થાન પણ છે. જેનો શુભાંક 1 છે એના જીવનમાં એક ભયસ્થાન પણ આવે. વધુ પડતું આત્મબળ અને વધુ પડતા આત્મવિશ્વાસને કારણે આ પ્રકારના માણસો ઘણી વખત કોઈની પણ સલાહ માનતા નથી. કોઈનો અભિપ્રાય મળે તો એને સ્વીકારતા નથી. આથી જેનો શુભાંક 1 છે એવા લોકોએ સંભાળીને રહેવું જોઈએ. બીજા માણસની લાગણીને સમજતા શીખવું જોઈએ. બીજા બધાની અવગણના કરીને પોતાની રીતથી જ જીવનને હાંકવામાં ઘણી વખત આવા વ્યક્તિઓ પાછા પડી જાય છે, અને ઘણીવાર વિપરીત પરિણામનો ભોગ પણ બને છે. પોતાના ધંધા રોજગારમાં, નોકરીમાં, વ્યવહારોમાં બિનજરૂરી કંકાસ ન થાય માટે બીજાઓની લાગણીની કદર કરવી જોઈએ. કોઈકની યોગ્ય સલાહ સમજવી જોઈએ, માનવી જોઈએ. આવા વ્યક્તિત્વ માટે 1 નંબર, જેનો શુભાંક 1 છે, એના માટે 1 નંબર હંમેશા સુકનવંતો અને લાભદાયક સાબિત થાય. સૂર્ય ઉપરાંત આ શુભાંક પર શનિની અસર ક્યારેક જોવા મળે છે. તો મિત્રો, આ જેનો શુભાંક 1 છે એનું વ્યક્તિત્વ આવું હોય છે. જો તમારો શુભાંક 1 છે તો તમારું વ્યક્તિત્વ આવું છે, અને નથી તો એમાં આપણે કઈ રીતે સુધારવું જોઈએ એને સુધારવાનો પ્રયત્ન કરો. અને આવા સરસ શુભાંક જો ભગવાને તમને આપ્યા હોય તેનો સરસ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ આપણે
એક નંબરના શુભાંકવાળા બાળકો, આવા બાળકોનો છે ને બચપનથી જ વિનય, નમ્રતા, બીજાઓ પ્રત્યે હમદર્દી રાખવી, આવા સદ્ગુણ માતા પિતાએ શીખવવા જોઈએ. નહીં તો બચપનથી જ આવા વ્યક્તિત્વ સ્વચ્છંદી બની જાય અને કોઈનું સાંભળતા નથી ને નુકસાનમાં જાય છે. આવા બાળકો ઘણી વખત બીજા સાથે ગુસ્સો કરે છે, મારફાડ કરે છે અને જો તમે એને કંટ્રોલ નહીં કરો તો વંઠી જાય છે. આવા બાળકોમાં ખાસ અસભ્ય વર્તન કરતું બાળક વધુ દેખાય. આ સમયે મા બાપે પૂરી સખ્તાઈ વાપરીને આવા બાળકોને રોકવા જોઈએ. આવા બાળકો ઘણી વખત સ્પેશિયલ કોઈક વિષય પર ઢળી જાય, બસ મારે આ જ કરવું છે, મને આ જ ગમે છે, હું તો આ જ ખાઈશ, હું તો આ જ કરીશ, ત્યારે બાળક પાછું પડે. આવા બાળકોને વ્યાયામ, ખેલકૂદ, રમત, ક્રિકેટ, પોલો, ફૂટબોલ આવી રમતોમાં એને આગળ લઈ જવા જોઈએ મા બાપે. આવા બાળકો સાથે ઘણી વખત માયાળુપણું આપણે બતાવવું જોઈએ. આવા બાળકોમાં છે ને 21 માર્ચથી 28 એપ્રિલ અને 21 જુલાઈથી 28 ઓગસ્ટ સુધીનો સમય, દર વર્ષે આ સમય એ લોકોની લાઈફમાં ફેરફાર લાવે. તો આ સમયે માતા પિતાએ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. આવા બાળકોની જિંદગીમાં 1લું વર્ષ, 10મું વર્ષ, 19મું, 28મું, 37મું, 56 અને 65 વર્ષ, આ ઉંમરોમાં ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ બને છે. તેમનો ભાગ્યોદય 19 અને 28 આ 2 વર્ષે થવાની શક્યતાઓ બને છે. આવા બાળકોનો જે જગ્યાએ જન્મ થયો એનાથી દક્ષિણ દિશા તરફ આવા બાળકોનો ભાગ્યોદય જલ્દી થઈ શકે. તેમના માટે અમુક જે ખરાબ વર્ષો છે એ પણ તમારે જાણવા જોઈએ. 5, 15, 20, 30, 33, 34, 59 અને 65. આના પછી જો જીવન આગળ જાય તો 71મું વર્ષ થોડું ત્રાસદાયક બની જાય. આવા વ્યક્તિનું આયુષ્ય લગભગ 73 વર્ષની આસપાસનું હોય છે. 1, 10, 19 અને 28 આ તારીખોએ જન્મેલા બાળકો માટે રવિવાર અને સોમવાર શુભ દિવસ હોય. શનિવાર તેમના માટે ઘણીવાર અશુભ સાબિત થાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે જેમનો શુભાંક 1 છે, ભાગ્યાંક 1 છે, એમને કયા રોગોનો સામનો કરવો પડે. આ લોકોને ફેફસા, દમ, ગંડમાળ, કફ, ક્ષય, અમ્લપિત્ત એટલે એસિડિટી, પિત્ત વિકાર, છાતીનો દુખાવો, ગળા અને કાનમાં દુખાવો, આંખના રોગ, મૂત્રાશયને લગતો રોગ, પગના દુખાવા વગેરે જેવા રોગો થાય. આવા લોકોએ કયા રંગ વાપરવા ફાયદાકારક? ખાખી, પોપટી કલર, નારંગી અને લીલો આવા રંગ જો આવા લોકો વાપરે તો એમને ફાયદો રહે. તો મિત્રો આજે આપણે જોયું કે જેમનો શુભાંક 1 છે એ લોકોનું વ્યક્તિત્વ કેવું, એ લોકોના જીવનમાં કઈ રીતના બદલાવ આવી શકે છે, કયા ક્ષેત્રમાં ફાયદો થાય, કયા કલર આપણે ફાયદાકારક છે, કઈ રમતમાં આવા બાળકો આગળ જઈ શકે. બાળકો છે તો એના સ્વભાવમાં શું બદલાવ આવે, ક્યારે ગુસ્સો કરે, ક્યારે એ સારું વર્તન કરે, આ બધી વસ્તુની જાણકારી આપણે આવા વિડીયોથી મળે. પણ આવા વિડીયોને આપણે આપણા જીવનમાં જોડવા જોઈએ. તો આજે જ તમારે જોવાનું કે તમારો 1 નંબર છે તો 1 નંબર તમારો શુભાંક જે છે, તમારો જે ભાગ્યાંક જેને કહીએ તે અંક, તો આ વિડીયોમાં તમને કેટલી બાબતો લાગુ પડી અને ચોક્કસ મેળવજો. અને ચોક્કસ જેનો શુભાંક 1 છે ને તે લોકોને વિડીયો શેર જરૂર કરજો. કારણ કે તમને 1 નંબરથી થનારા ફાયદા લોકો જણાવી દે, પણ એમાં ક્યાં ઊંચ નીચ આવે છે ને કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું એનું જ્ઞાન કોઈ આપતું નથી. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં લઈને આગળ ચાલો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.